આજે સોનગઢ આશ્રમની ભૂમિકા હું આપને એક એવી સંસ્થાના દર્શન કરાવવા જઈ રહ્યો છું કે જે અમારી સંસ્થા મહાવીર જૈન ચારિત્ર કલા રત્નાશ્રમ નામે ઓળખાય છે। અહીંયા જે બાળક આવે છે અને બાળક આવીને પછી જે પ્રભાવે કેળવણી પ્રાપ્ત કરી અને અહીંયાથી પોતાના ઘરે પરત ફરે છે, એ વિશે આજે અમે તમને થોડું શબ્દોથી અને થોડું ચિત્રોથી કહેવા માંગીએ છીએ। એક સરસ મજાની વાર્તા, એક એવી વાર્તા કે જેની અંદર સોહામણા સ્વપ્નાઓ છે। એવી એક સ્વપ્નરૂપી ગાડી પાટા પર દોડતી દોડતી એ અમારા ગામ સુધી આવે। એ ગાડી કે જે ગાડીની અંદર કેટલાય સપનાઓ આવે, કેટલાય અશ્રુઓ આવે, કેટલી લાગણીઓ આવે, કેટલા ઉત્સાહ આવે। એ ગાડી ઉત્સાહ ભરી ભરીને લાવતી ગાડી અને નવા ભવિષ્યની શોધમાં નીકળેલી ગાડી। મુંબઈ નગરીથી દૂર શહેરથી આવતી એક રેલગાડી કે જે સોનગઢના આંગણે આવીને ઊભી રહે। સોનગઢના આંગણે આવેલી ગાડી અને એમાંથી નીકળતા નાના નાના ભૂલકાઓ કે પોતાના પરિવારની સાથે આજે એક અજાણી ધરતી પર, એક અજાણી ભૂમિ પર પોતાના ડગ માંડી રહ્યા। મિત્રો, અમારા ગામે આવતી એક ગાડી કે જે ગાડીની અંદર એક આખી રાતનો અંધકાર છુપાયેલો છે, પણ સવારે નવા સપનાઓનો સૂરજ નીકળે અને અમારા આંગણે આવે એ ગાડી। એક એવી ગાડી કે અહીંયા જે આંસુડાઓ લઈને આવે છે, જે લાગણીઓ લઈને આવે છે। મિત્રો, આ ગાડીની અંદર તો શું શું ભરીને આવતા હશે લોકો। વાલીઓ પોતાની અંદર ભરીને આવે છે તમન્નાઓ કે મારો દીકરો અહીંયાથી કંઈક એવું લઈને પાછો આવશે કે જેનાથી અમારું આશ્રમનું અને સમાજનું નામ રોશન થશે। એક બાળક કે જેની અંદર કેટલો બધો તરવરાટ હોય છે કે એક નવી દુનિયા છે, એક નવી જગ્યા છે, એક નવું સ્થળ છે, ત્યાં કેવા લોકો હશે, કેવું વાતાવરણ હશે, અને ત્યાં હું જઈ અને એમાં બરાબર ભણી શકીશ કે નહીં। અને સોનગઢ આશ્રમના રેલવે સ્ટેશનમાં એક માતા અને એક બાળકને ઉતારીને અલવિદા કહે છે ગાડી। આ એક એવી સુંદર મજાની એક વાર્તા છે કે એવું દ્રશ્ય છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી આ સોનગઢ આશ્રમ અનુભવી રહ્યું છે, કારણ કે આ ગાડી દ્વારા જ અમારા આશ્રમની અંદર સ્વપ્નાઓ ઠલવાય છે। આ એ ગાડી છે કે જે પથ્થરો ભરીને આવે છે અને અહીંયા આવીને પથ્થરોને ઘસી ઘસી અને અમે હીરા બનાવીએ છીએ। આ એવી ગાડી છે કે જે માટીનો પિંડ લઈને આવે છે અને માટીમાંથી અમે સરસ મજાનો એક માણસ ઘડવાનો અહીંયા પ્રયત્ન કરીએ છીએ। આગળ બિરાજમાન બે મુનિરાજોની કૃપાથી આ ગાડીમાંથી ઉતરતા દરેક સ્વપ્નાઓને અમે આકાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ। એ રેલવે સ્ટેશનથી ધીરે ધીરે ડગમગતા આગળ વધતા અને માં દીકરો ધીમે ધીમે આવી ચડે સોનગઢ રત્નાશ્રમના આંગણે। સોનગઢ રત્નાશ્રમનો મેઇન ગેટ એટલે હું એમ કહીશ કે સફળતા માટેનો પ્રવેશ દ્વાર કે જેમાં સૌથી પ્રથમ પોતાનું પહેલું ડગ માંડવા એક બાળક જ્યારે પોતાની માતા સાથે આવે છે ત્યારે એના માટે આગળ બિરાજમાન બંને મૂર્તિઓ પણ અજાણી છે। એ બાળકને ખબર નથી કે આ કઈ શક્તિ અહીંયા બિરાજમાન છે।
આ કઈ તાકાત અહીંયા બિરાજમાન છે અને એના જ તપોબળથી આજે આ પાવન ભૂમિ છે એ દિવસે ને દિવસે પ્રગતિ કરતી રહી છે. પણ એમની શક્તિઓ અને એમના તપોબળથી અજાણ એવો નાનો એવો ભૂલકો એ આવીને મૂર્તિ સામે ઉભો રહે અને એને માત્ર માથું ના ઝુકાવે ને તો આ બિરાજમાન બાપાને ત્યાં સામે માત્ર એ બાળક જો ખાલી નજર ઝુકાવે ને તો એ પ્રણામ બાપાને અર્જિત થઈ જાય છે અને બાપા એના પર આશીર્વાદનો વરસાદ કરે છે. અહીંયા જે આવ્યો કે અહીંયાનો બનીને રહી ગયો. નવું જ્યારે બાળક કોઈ પણ જગ્યાએ જાય છે ત્યારે એના મનમાં હજારો પ્રશ્નો ઉઠતા હોય છે, હજારો સવાલો હોય છે કે આ નવી જગ્યામાં હું શું કરીશ. એ મુંબઈ જેવા શહેરમાંથી આવ્યો છે કે જ્યાં હજારો ને લાખો રૂપિયાના ખર્ચે શિક્ષણ વેચાતું આવ્યું છે અને એવી જગ્યાએ આવ્યો છે કે જ્યાં દાનની ધારાઓ વહેતી રહે છે અને દાન ધારામાંથી શિક્ષણ આપવાનું કાર્ય ચાલી રહ્યું છે અને એ પણ વિનામૂલ્યે. એટલે એ બાળકના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. માતાથી વિઘ્નો પડતી વખતે એક બાળકના મનમાં થતી લાગણી એ એક માં અને એક બાળક જ સમજી શકે. પોતાના જીવનની સૌથી મોંઘામાં મોંઘી મિલકત એ આજે એક અજાણી જગ્યાએ સોંપવા જઈ રહ્યા છે. પોતાનું સંતાન કે જેનાથી એને ભવિષ્યમાં હજારો સપનાઓ જોયા છે એ આજે સોનગઢ આશ્રમને અર્પણ કરી રહ્યા છે. હવે એનું ઘડતર કરવા અને કેળવણી માટે જે આખી જવાબદારીનું વહન કરવાનું છે એ સોનગઢ આશ્રમ કરવાનું. નવા આવતા બાળકો શરૂઆતના દિવસોમાં ગભરાયેલા, મૂંઝાયેલા, નવી જગ્યાએથી અને નવા વાતાવરણથી હજારો સવાલો એના મનમાં ભરેલા હોય છે. શાળા તો ત્યાં પણ હતી, ત્યાં પણ તો શીખવતા હતા, ત્યાં પણ તો પુસ્તકો હતા, ત્યાં પણ તો શિક્ષકો હતા, તો મને અહીંયા કેમ મોકલ્યો? અહીંયા શું કરવાનું મારે? ત્યાં હું ભણતો હતો ને, પરિવાર સાથે હતો ને, તો અહીંયા કેમ મોકલ્યો? આવા હજારો સવાલો સાથે એના શરૂઆતના દિવસો પસાર થાય. પણ ધીમે ધીમે જેમ એ સોનગઢ આશ્રમથી અવગત થતો જાય અને ત્યારે એને ખબર પડે કે આ સોનગઢ આશ્રમ એ કોઈ શાળા નથી, 21મી સદીમાં સફળતા માટેનો એક શ્રેષ્ઠ વિચાર છે સોનગઢ આશ્રમ. કારણ કે માત્ર 2 પાનાની વચ્ચેના જે પેજ હોય છે એનું શિક્ષણ તો તમામ યુનિવર્સિટી અને તમામ શાળાઓ આપે છે, પણ એની સાથે સાથે તમામ લલિત કલાઓ, ચાહે वो સંગીત હોય, નૃત્ય હોય, ચિત્રકલા હોય, હસ્તકલા હોય, આઈટી સેક્ટર હોય, સ્પોર્ટ્સ હોય, ધાર્મિક હોય, તો બાળકનો સર્વાંગી વિકાસ અને બાળકની શ્રેષ્ઠ પ્રગતિ એના માટે અવિરતપણે કાર્ય કરતી અહીંયાની ટીમ અને એક જ ટાર્ગેટ તરફ, જેમ અર્જુનની દ્રષ્ટિ એક માછલીની આંખ પર હતી એમ અમારા માટે બાળક એ અમારો અર્જુન છે અને એને એક જ ટાર્ગેટ તરફ ભવિષ્યમાં લઈ જઈ અને શ્રેષ્ઠતમ કારકિર્દી એની ઘડવી એ માટેનો પ્રયાસ એ સોનગઢ આશ્રમનો હંમેશા રહે છે. અને ધીરે ધીરે આવી બધી પ્રવૃત્તિમાં આ બાળકો જોડાતા થાય છે અને જ્ઞાન સાથે ગમત કરતા કરતા એ સોનગઢ આશ્રમની અંદર સફળતાના શિખરો સર કરે છે. આઈટી સેક્ટરની અંદર નેશનલ લેવલે ફર્સ્ટ પ્રાઇઝ આપણા વિદ્યાર્થીઓ ગત વર્ષે મેળવ્યું અને રૂરલ આઈટી ક્વિઝમાં બેંગ્લોર જઈ અને પ્રથમ આવી અને 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના હસ્તે પણ એનું સન્માન કરવામાં આવ્યું. એ જ રીતે ચિત્રકલા ક્ષેત્રે ગત વર્ષે જોય ઓફ યુરોપ
ઇન્ટરનેશનલ કોમ્પિટિશનની અંદર આખા વિશ્વમાં 19 લાખ વિદ્યાર્થીઓમાંથી બીજા ક્રમે સિલ્વર મેડલ એ આપણો વિદ્યાર્થી ગત વર્ષે લઈને આવ્યો. અને સ્પોર્ટ્સની તો શું વાત કહું, દર વર્ષે લગભગ આપણી સેન્ચુરી બાકી હોય કે 101 વિદ્યાર્થીઓ તો રાજ્ય કક્ષાએ રમતા જ હોય છે. અને એથી આગળ વધીને કહું તો અત્યાર સુધીમાં 6 વિદ્યાર્થીઓ એ નેશનલ લેવલ સુધી સ્પોર્ટ્સમાં વોલીબોલ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ જેવી સ્પર્ધાઓમાં રમી ચૂક્યા છે. એટલે સોનગઢ આશ્રમ એ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી. સોનગઢ આશ્રમ એક વિચાર છે, બાળકના સર્વાંગી વિકાસ માટેનો વિચાર છે. એ માતા કે જે માતા અહીંયા પોતાના બાળકને મૂકવા આવી હતી અને ત્યારે એની આંખમાં આંસુ હતા, બાળકની આંખમાં આંસુ, માતાની આંખમાં આંસુ હતા, કારણ કે એ પોતાના સંતાનથી વિખૂટી પડતી હતી એટલે એનું હૈયું ભરાયેલું હતું. અને બાળકની આંખમાં અશ્રુ હતા કે હું મારા પરિવારથી, મારી માતાથી દૂર જાઉં છું અને એક અજાણી જગ્યાએ મને જાણે કોઈ રણમાં છોડી દીધો છે, એવી લાગણી સાથે એની આંખમાં પણ દુઃખના આંસુ હતા. હજારો પ્રશ્નો હતા. પણ 6 વર્ષ કે 7 વર્ષની આ કેળવણી પૂરી કરી અને જ્યારે બાળક પાછું ફરે ત્યારે આજે ફરી એ માતાની આંખમાં આંસુ હોય છે. એ વાતના આંસુ હોય છે કે મેં કેવો માટીનો પિંડ આપ્યો તને, શું મસ્ત માણસ બનાવીને આપ્યો મને આ. કદાચ મેં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોત ને તો પણ મુંબઈની અંદર શિક્ષણ સાથે આ સંસ્કારનું ભણતર ન થઈ શક્યું હોત. અને બાળકની આંખમાં આંસુ છે, આવ્યો ત્યારે આંસુ હતા પોતાની માતાથી વિખૂટા થવાના, આજ પણ આંસુ છે પોતાની માતાથી વિખૂટા થવાના. એ આવ્યો ત્યારે પોતાને જન્મ દેનારી માને થી વિખૂટો પડ્યો હતો અને આજે જ્યારે જવાનો છે ત્યારે એને ઘડતર કરનારી, એનું પાલન પોષણ કરનારી અને એને એક સાચા અર્થની અંદર માનવ બનાવનારી જે આ માં છે, આ સોનગઢ આશ્રમ જે એની માતૃસત્તા છે એનાથી એ વિખૂટો પડે છે, એનું એને દુઃખ છે. અને ત્યારે એ વિદ્યાર્થીના મનમાં લાગણી હોય કે અરે રે, એક માંથી જુદો પડીને અહીંયા બીજીમાં મળી, હવે બીજીમાં પાસે જાઉં છું તો આ માંથી વિખૂટો પડી જઈશ. એટલે બાળકના મનમાં તો ત્યારે પણ દુઃખના આંસુ હોય છે. પણ હું એમ કહીશ કે કોઈ ધીર બની, કોઈ ગંભીર બની, કોઈ વીર બની, મહાવીર બની અને અવરાજ કરે છે, કોઈ શિક્ષક બની, કોઈ ગુરુ બની, કોઈ વિદ્યાર્થી બની અને કોઈ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મોટા મોટા દાનવીર બની આ માંથી કોઈ વિખૂટા પડતા નથી. એક વખત જેણે આ ભૂમિ પર પગ મૂક્યો એ સતત અવિરતપણે અવારનવાર અહીંની મુલાકાત લીધા જ કરે છે, અહીંયા આવ્યા જ કરે છે. કોઈને કોઈ સ્વરૂપે એ પોતાની માતૃ સંસ્થા સાથે કાયમ